શું થાય? ચોગર તગર 43. લખ. ચોગર તગર 43. પછી વાંચો. 2 ચોગરા 42. પછી ચોગર 5 45. પછી ચોગર સગર 47. લખ. ચોગર સગર 47. પછી ચોગર 7 37. ચોગર 37 થાય. ચોગર 7 બોલ. ચોગર 7 47. 37 કેમ બોલ્યો? પછી શું આવે? 47 પછી ચોગર 48. 48. આ સંખ્યા વાંચો. બગડ તગડ બગડ તગર. 23. હા પછી બગડ તગડ 23. પછી શું આવે? બગડ ચોગડ બગડ ચોગર 4. લખ. પછી બગડ પાછળ 5. શું આવે? બગડ ચોગર 24 પછી શું આવે? બગડ ચોગડ 24. પછી બગડ પાછળ 5. બગડ પાછળ કેટલા થાય? બગડ પાછળ બગડ પાછળ હા કેટલા થાય? બગડ ફરીથી વાંચા. 32. ફરીથી વાંચા લાઈન. બગડ તગડ ફિંગર ટચ કર. બગડ તગડ 23. હા બગડ ચોગડ 24. પછી બગડ પાછળ 25 થાય. કેટલા થાય? 25. કેટલા થાય? બગડ પાછળ 25. પછી 25 પછી શું આવે? બગડ પાછળ 25 પછી શું આવે? લખો. પછી લખ. પછી શું છે? પછી હા પછી હા નીચે લખો. વાંચો ચલો સંખ્યા. એકડ બગડ 12. પછી એકડ તગડ 13. એકડ તગડ 13. પછી એકડ ચોગડ 14. એકડ ચોગડ 14. પછી એકડ 17. એક ચોગર 14 પછી શું આવે? અરે હા શું આવે? શું આવે? ચોગડ એક ચોગર 14 પછી એકડ પાછળ 15. લખ. એકડ પાછળ 15. પછી એકડ સગર 16. એકડ સગર 16. પછી એકડ સાતર 17. પછી એકડ 8 સરખો કર. એકડો બી એકડો બરાબર છે. 8 સરખો કર. હવે એકડો સાફ કરીને 8 જોડે લખ. ચલ પછી આગળ શું છે? વાંચ. એકડ 9 19.
હવે ચોગડ ચારના પહેલા શું આવે? ચોગડ ચાર. એના પહેલા, પછી નહીં, પહેલા. પહેલા હા, એકડ એક બોલ. એકડ એક, બગડ બે, ત્રગડ ત્રણ, ચોગડ ચાર. બસ સ્ટોપ થઈ જાય. ચોગડ ચાર સુધી બોલે. પહેલા શું આવે? એકડ એક, પછી બગડે બે, પછી શું આવે? ચોગડ ચાર. તગડે ત્રણ, ત્રગડ ત્રણ. પછી શું આવે? ચોગડ ચાર. તો ચોગડે ચારના પહેલા શું આવ્યું? તગડે. ત્રણ. આ શું છે? એકડ એક. શું છે? એકડે. બગડે બે, બગડ બે. તગડ ત્રણ. ત્રગડ ત્રણ. શું આવે? ત્રગડ ત્રણ. અને આ શું છે? ચોગડે ચાર. તો ત્રગડની ત્રણના પહેલા શું આવે? ચોગડ ચારના પહેલા શું આવે? ચોગડ ચાર. એના પહેલા શું આવે? 5. પહેલા. આ શું કર્યું તે? શું આવે? એના પહેલા શું આવે? એના પહેલા આ ચોગડ ચારના પહેલા તગડે. 3. હા, પછી લખો અહીંયા. ચોગડ ચાર પછી શું આવે? 5. 5. પછી 5. 5. પછી સગડે 6. હા, સગડે 6. પછી 7. 7. હા, 8. 8. પછી 9. 9. હા. 1 ગ્રામ 10. બસ આટલું જ હતું. હા, હું ભારતી મેમને કહી દઈશ ના કે ચિનાંશ બરાબર યાદ નહીં કરતો. કે મિત્તલ મેમને કહું? ના કહી દઉં ભારતી મેમને? મસ્તી કરીશ? હોમવર્ક કરીશ ફટાફટ? મમ્મી હા. મેમ તારે આ લખાવતા હતા ને હા. એટલે ખેતર મારામાંથી જોઈને લખતો. તારામાંથી જોઈને લખતો? તું શેમાં જોઈને લખતો તેમ કહેતા? હું તો બોર્ડમાં જોઈને લખતો. બોર્ડમાં જ જોઈને લખાવે? મોઢે નહીં લખાવતા? અરે ના મેમ લખે ને એ બાબા લખવાનું હોય ઓરેન્જ કલરનું. મેં તો ફટાફટ પેન કરી દીધું. ફટાફટ હેતારને નહીં કર્યું. ખાલી હેતારનું આમ આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું, આ તો કરેલો, આ થઈ ગયું, આ થઈ ગયું, પછી આ તો કરેલો હતું, પછી આ થઈ ગયું, પછી ચોગડ 37 47. 47. જો આ લખાઈ ગયું મારું. પછી આ શું કર્યું છે? ચોગડ છગડ 46 થાય. કેટલા થાય? ચોગડ કેટલા થાય? 47. પછી પછી ચોગડ 47. એ જો આ તો મારામાંથી જોઈને જ લખી દીધું હતું. પછી આ લખી દીધું ફિનિશ. ખાલી માર જઈ બધાની ફીસ નહીં હોય ને આવી હારવીની. કોને ફિનિશ કરી તો સૌથી પહેલા? મેં. ખોટું કે સાચું બોલે? હા સૌથી પહેલા તે ફિનિશ કરી. હા હા. બધાને ખાલી હારવીને દેખતો મારા જેવી ફીસ નથી ને મોક્ષાને મોક્ષાને આ લખવા આપે ને તો આકરું ધીમે ધીમે લખે. હા. આવી આ ચિત્રે આવી વંશિકા કરતી હતી. વંશિકા હા એને બધું કરી દીધું. બીજું કોણ? દર્શ કરતો તો? દર્શન? હા દર્શન. દર્શનનું નામ દર્શન ખાલી એકલું દર્શન જ કહેવાય. એ લખતો તો? બીજા કોણ કોણ લખતા હતા? કિસ્યુ લખતો તો? કિસ્યુ. બીજું કોણ કોણ લખતા? બે હતા. કોણ નતું લખતું? એટલે મોક્ષા હળવી. મોક્ષાન હારવી જ નતા લખતા? એમાં મોક્ષા કેવું લખે ખબર? કેવું લખ્યું? કેવું લખતી હતી? નાનું ખરાબ. ખરાબ કેમ? એમ જ એને આવડતું નહીં લખતા. લખતા નહીં આવડતું? પછી ફટાફટ લખતી જ નહીં. નહીં લખતી પછી ફટા? એને ઘરે જઈને કરવું પડે છે. એને મેમ બોલે તા? ના હા. મેં તો ફટાફટ કરી દીધું આ ગ્રીન રોક. એટલે મોક્ષાન મેમ બોલે તા? હા એમ કહેતા હતા લખવા મને એમ? હા પછી ફટાફટ જો આ બી સરખી રીતે કરેલું જ નથી. સરખી રીતે ફટાફટ નહીં કરી આવી નહીં. તને એ બધું તો સારું આવડે. ટેસ્ટ કરવાનું, ફેસ કરવાનું એ બધું. અને આગળના અક્ષર લખવાના ત્યારે તને ટટ્ટા પડી જાય છે. પછીના અક્ષર આવડે, આગળના અક્ષર નહીં શીખવાના. એકડ એક બોલવામાં 29 નો 39, 39 નો 49 ને એવું બધું થઈ કેમ થઈ જાય છે? બોલો હવે થશે? ભૂલ થશે? થશે ભૂલ?
ભૂલ થશે તો શું પડશે? માસ્ક કપાઈ જશે. માસ્ક કપાઈ જશે એ કેવું હોય? અરે બે દિવસ મારે બહુ બધા માર્ક્સ હવે કેરના ઘરે ગયા હતા ને એટલે બહુ બધા માર્ક્સ એક માર્ક્સ ઓછો આવ્યો તો તાર ખબર છે ને? હા બધા કપાઈ ગયા હતા બધા. એક જ કપાયો તો. હા 100માંથી 100 નતા 99 જ આવ્યા હતા. કેટલા જોઈએ? 100 to 100. 100 to 100 કેટલા માર્ક્સ જોઈએ મારે? 100 to 100 ને એક માર્ક્સ કપાયો તો શું થશે? ફેલ. માર પડશે. શું થશે? પછી ફેલ થશે. હા તો કેટલા માર્ક્સ લાવવાના? મમ્મી હા હું ત્યાં ગાર્ડનમાં જાઉં ને દાદા કાકા પછી બે દિવસે મમ્મી પપ્પા ત્યાં લઈ જતા હવે કેમ નહીં લઈ જતા? વેકેશનમાં. અરે રાતે જવાય. હા પણ વેકેશન પડશે ને એટલે બેટા મારે વાંચવાનું હોય ને એટલે બેટા મારે એક્ઝામ પડશે ને પછી જશું આપણે. હા ને પછી લઈ જશે વેકેશનમાં લઈ જશે પપ્પા તો ના હા બસ આટલું છે. નીકળું જ હતું. માર ખાઓ. બે જ પેજ હતા. 2 પેજ 4 પેજ થયા. 2 આમાં 2 આમાં. હા બે પેરામાં બે પેરામાં એક આમાં એક આ બાજુ પહેરો. હા આ ના કરે. હા ઉપર વાર તો મેમને શીખવાડતા બે ઉગાડું. હા ચડકું જ છે પાછળ તો કેવી રીતે નીચે થગ